વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ગુજરાતી લેક્ચરની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સંધિ વિશે. આની પહેલાંના લેક્ચરોની અંદર સંધિમાં આપણે સ્વર સંધિ ભણી ગયા છીએ. સ્વર સંધિની અંદર આપણે 4 પ્રકાર સમજ્યા. એમાં દીર્ઘ સંધિ એટલે કે અ પ્લસ અ એટલે આ થાય, જેનું ઉદાહરણ સૂર્ય પ્લસ અસ્ત એટલે સૂર્યાસ્ત. પછી અ પ્લસ આ હોય. પૂર્વપદ એટલે પહેલાંનો, જેમ કે સૂર્ય પ્લસ અસ્ત, તો એની અંદર સૂર્ય એ પૂર્વપદ થયું અને અસ્ત એ ઉત્તરપદ થયું. પૂર્વપદનો અંતિમ અક્ષર અને ઉત્તરપદનો પહેલો અક્ષર એ બંને જે હોય એના સ્થાને એનો દીર્ઘ સ્વર મુકાય. પણ આ જે છે એ સવર્ણ સંધિ તરીકે પણ ઓળખાય છે. સવર્ણ સંધિ એટલે સમાન વર્ણોવાળી સંધિ. હવે એની અંદર આપણે દીર્ઘ સંધિની અંદર જોઈ લીધું હતું કે ઈ પ્લસ ઈ હોય તો પણ બંનેની જગ્યાએ દીર્ઘ ઈ જ મુકાય છે. ઉ પ્લસ ઉ હોય તો એ બંનેની જગ્યાએ દીર્ઘ ઉ જ મુકાય છે. આ વાત કરી ચૂક્યા. હવે આગળ આપણે જઈએ તો અ પ્લસ ઈ હોય તો એ થઈ જાય, અ પ્લસ ઉ હોય તો ઓ થાય, અને અ પ્લસ રૂ હોય તો અર થાય. એની પણ આપણે ચર્ચા કરી ગયા. હવે વાત કરીએ તો આજે આપણે ભણવાની છે આ બધી સંધિઓની આપણે ચર્ચા કરી દીધી છે. યણ સંધિ, જેને આપણે જો સંસ્કૃતમાં આ નિયમ યણ સંધિ તરીકે ઓળખાય છે. એ જ રીતે અયાદી સંધિ પણ આપણે નજર કરી ગયા. જેમ કે ઐ, આઈ, ઔ અને આવ. એ પ્લસ અ હોય તો એના સ્થાને અય થાય, એટલે કે ને પ્લસ અન, તો નેની જગ્યાએ નની અંદર રહેલા એની જગ્યાએ અને અન્નનો અ એ બંનેની જગ્યાએ અય મુકાય, એટલે થઈ ગયું નયન. ગેય પ્લસ અક એટલે ગાયક, પો પ્લસ અન એટલે પવન, અને પૌ પ્લસ અક એટલે પાવક. અહીંયા પૌ છે. હવે વાત કરીએ, આજે આપણે ભણવાની છે વ્યંજન સંધિ. તો હવે અહીંયા જુઓ, આ વ્યંજન સંધિ જે છે એ વ્યંજન સંધિને સમજવા માટે આપણે વ્યંજન સંધિ સમજવા ફરીથી ઉચ્ચારણ પ્રક્રિયા પાસે જવું પડશે. એટલા માટે જ હવે આ બોર્ડ ઉપરની જગ્યાએ મેં તમને આની અંદર લેક્ચર લીધો કે જેથી તમને વધારે ખ્યાલ આવે. હવે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય આ ઉચ્ચારણ સ્થાન છે. એની અંદર અઘોષ અલ્પપ્રાણ, અઘોષ મહાપ્રાણ, ઘોષ અલ્પપ્રાણ અને ઘોષ મહાપ્રાણ, પછી અનુનાસિક, પાર્શ્વિક, પ્રકંપી, સંઘર્ષી અને અર્ધસ્વર. આવી રીતના એના વિભાગો હોય છે. તો વ્યંજનોની અંદર ક વર્ગ, ક, ચ, ટ, ત, પ, આ જે પહેલો વર્ણ છે, આ પહેલા વર્ણો જે છે એ પહેલા વર્ણોને શું કહેવાય છે? તો કહે છે કે પહેલા વર્ણો જે છે એ વર્ગ છે, અને પહેલા વર્ણ ઉપરથી એ વર્ગનું નામ હોય છે. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ, ય, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. તો આવી રીતના આ વર્ણો હોય છે. તો હવે એની અંદર કંઠ્ય એટલે ક, ખ, ગ, ઘ, ગ અને સંઘર્ષીમાં હ. આ જે છે એના ઉચ્ચારણ સ્થાન છે કંઠ. પછી તાલવ્ય, આપણી જીભ આ વર્ણોને બોલતી વખતે આપણી જીભ એ તાળવાને અડે. ચ, છ, જ, ઝ, ય, શ અને ય. પછી સ્પર્શ સંઘર્ષી. હવે મૂર્ધન્ય એટલે આપણું અંદર મૂર્ધા જે સ્થાન છે એ મૂર્ધાને ટ, ઠ, ડ, ઢ, ણ, ળ અને શ. મૂર્ધન્ય શ એટલે આપણે ષટકોણવાળો શ. પછી દંત્ય, તો ત, થ, દ, ધ, ન એ લ, ર અને શ. તો એની અંદર દાંતને આપણી જીભ અથડાય છે. અને ઓષ્ઠ્ય એટલે આ પ, ફ, બ, ભ, મ અને વ આટલું બોલતી વખતે આપણા બંને હોઠ ભેગા થઈને છૂટા પડે છે. હવે આની અંદર આપણે વાત કરીએ તો આ ઉચ્ચારણ સ્થાનની જરૂર શું કામ પડી? તો કે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય એ ઉચ્ચારણ અનુસ્વાર ધ્વનિઓના વર્ગ છે.
કેટલાક વિદ્વાનો એને પ્રથમ અક્ષર એટલે કે કચટત પ વર્ગ તરીકે ઓળખાવે છે. એટલે કે ક વર્ગના કોઈ ધ્વનિમાં સંધિ અનુસાર બદલાવ આવે તો મહદ અંશે તે તેના જ વર્ગનો અન્ય ધ્વનિ લેશે. જેમ કે આપણે સૌથી પહેલાં વાક અવ્યયનું ઉદાહરણ જોયું હતું. કનમાં ઘોષત્વ ઉમેરાય તો કંઠ્ય વર્ગ કે ક વર્ગના જ ઘોષ ધ્વનિ તરીકે તેમાં પરિવર્તન આવે. તેથી કનો ગ થાય છે. એટલે કે અઘોષ ધ્વનિ પછી ઘોષ ધ્વનિ આવે તો તે સમવર્ગીય ઘોષ ધ્વનિ થાય એનો નિયમ કહી શકાય, એવો નિયમ કહી શકાય. હવે જોઈએ તો અહીંયા ક છે, જુઓ આ કંઠ્ય જે છે, આ કંઠ્યની અંદર ક છે એ કયો છે? અઘોષ અલ્પપ્રાણ છે. તો એની સ્થાને અહીંયા જો આ ડાર્ક કરેલું છે એ આ બધાના સ્થાને મુકાય. તો અહીંયા ક જે છે તો કની સ્થાને એનો ઘોષ અલ્પપ્રાણ એટલે કે ગ મુકાશે. અને ચ છે તો ચના સ્થાને જ મુકાશે. ટ છે તો ટના સ્થાને ડ મુકાઈ જાય. ત છે તના સ્થાનમાં દ થઈ જાય અને પ છે એના પના સ્થાનમાં બ થઈ જાય. હવે જોઈએ આનું ઉદાહરણ. તો સંધિ પ્રક્રિયા વ્યંજન સંધિમાં દિક પ્લસ અંત. હવે એની અંદર શું આવ્યું? તો કે ક આવ્યો દિક અને પાછળ અંત આવ્યો. તો અંત જે છે એને કારણે અહીંયા કની જગ્યાએ ગ થાય એટલે અહીંયા શું થઈ ગયું? કનો ગ થઈ ગયો એટલે અહીંયા સંધિ શબ્દ શું બન્યો? દિગંત. ષટ પ્લસ આનંદ તો ટની જગ્યાએ ડ થઈ જાય છે ઉપરના કોષ્ટક પ્રમાણે. ટની જગ્યાએ ડ થયો એટલે અહીંયા થયું ષડાનન. જગત વત્તા ગુરુ તો ત જે છે એ તના સ્થાને શું થઈ જાય છે? દડાનો દ એટલે અહીંયા જગતગુરુ આવી રીતે લખાયું. પછી અપ પ્લસ જ તો પ છે એની સ્થાને બ થઈ જાય એટલે અબજ આવો શબ્દ બની ગયો. હવે આગળ કેટલાક શબ્દોના સંધિ વિગ્રહ કરીએ. તો વાગદાન તો એમાં ક ખ ગ ને ઘ એવા 4 ઓપ્શનો આપ્યા છે. તો વાગદાન આ જે સંધિ છે એનો વિગ્રહ એટલે કે સંધિ છૂટી શું પડશે? તો એનો જવાબ આવશે ગ એટલે કે સી. વાક પ્લસ દાન શું આવે? વાક પ્લસ દાન, આ એનો સાચો જવાબ છે. પછી આવ્યું ષટકોણ. તો ષટકોણ જે છે એ ષટકોણનું શું થશે? જવાબ શું આવે? તો ટનો ટ જ રહેશે એટલે એનો જવાબ થયો ષટકોણ. પછી સદગુણ તો સદગુણની અંદર સતગુણ આ એનો જવાબ થયો. જવાબ જોઈએ, જુઓ નીચે જવાબો બી આપ્યા છે. વાગદાન, ષટકોણ અને સતગુણ. તો હવે અનુનાસિક સંધિએ તમે જુઓ તો ચંદ્ર, પહેલાં તમે વિચારો કે જો ચંદ્ર શબ્દમાં તમારે અનુસ્વાર નથી લખવો તો તમે કયો અક્ષર લખશો? ન, બરાબર. અને કંપન શબ્દમાં અનુસ્વાર નથી લખવો તો આપણે શું લખશું? મ. શા માટે? કારણ કે ચંદ્ર કે કંપન ન લખીએ કારણ કે ઉચ્ચારણ પ્રક્રિયા અનુસાર આપણે ઓષ્ઠ્ય વર્ગના ધ્વનિઓમાં પફ બભ મ કહીએ છીએ, જેમાં મ અનુનાસિક છે. તો આ 5માંથી કોઈ પણ ધ્વનિ આગળ તીવ્ર અનુસ્વાર આવે તો તે જોડાક્ષરને આપણે મ અક્ષર દ્વારા લખી શકીએ. અનુનાસિક સંધિમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. પહેલા શબ્દના અંતે જે વર્ગનો ધ્વનિ આવતો હોય અને બીજા શબ્દના આરંભમાં મ કે ન ધ્વનિથી થાય તો પહેલા શબ્દને અંતે તે જ વર્ગનો અનુનાસિક ધ્વનિ ઉચ્ચારાય. હવે એનો કોઠો જોઈએ. તો ટ અને ત આ 2 વર્ગની અંદરના ડાર્ક કરેલા છે મ અને ન. તો દિક પ્લસ મૂઢ તો દિંગમૂઢ. સત પ્લસ મતિ સન્મતિ. ચિત્ત પ્લસ મય ચિન્મય.
જગત પ્લસ નાથ જગન્નાથ અને સત પ્લસ નારી સન્નારી. આ થયા વ્યંજન. પછી મ આવે અને જો તેમ સંધિ થાય પરંતુ મ પછી અન્ય વ્યંજન આવે તો મનું અનુસ્વારમાં પરિવર્તન થાય છે. જેમ કે કિમ પ્લસ ચિત કિંચિત, સમ પ્લસ તોષ સંતોષ, સમ પ્લસ યોગ સંયોગ, સમ પ્લસ વાદ સંવાદ, સમ પ્લસ રક્ષણ સંરક્ષણ, સમ પ્લસ લગ્ન સંલગ્ન. આવી રીતે વ્યંજન સંધિના નિયમો છે. હવે આ વ્યંજન સંધિની અંદર તમે જોયું કે એની અંદર જે વર્ગ એટલે કે આપણે ખાસ કરીને તમે વ્યંજન સંધિમાં જોઈએ તો આ કોષ્ટક આપણને ખબર હોવી ખાસ જરૂરી છે. એના ઉપરથી આપણે વ્યંજન સંધિ શીખી શકીએ છીએ. હવે વાત કરીએ વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિની આપણે શરૂઆત કરીએ તો વિસર્ગ સંધિ એટલે બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા ધ્વનિ પરિવર્તન આવતા હોય છે. આવી સંધિને વિસર્ગ સંધિ કહે છે. વિસર્ગ પહેલાં અ સ્વર અને પછી અસ્વર અથવા અન્ય કોઈ પણ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થાય છે. અધઃ પ્લસ ગતિ તો વિસર્ગનો ઓ થઈ ગયો એટલે થઈ ગયું અધોગતિ. મનઃ પ્લસ બલ એનું વિસર્ગ હતો એનો ઓ થઈ ગયો એટલે થઈ ગયું મનોબલ. શું યાદ રાખવાનું? આ નિયમ છે કે વિસર્ગ પહેલાં અ સ્વર અને પછી અસ્વર અથવા તો અન્ય કોઈ ઘોષ વ્યંજન હોય તો એ ફરી પાછું ઓલું કોષ્ટક યાદ રાખવું પડે. એટલે તો અહીંયા પહેલો જે છે એ વિસર્ગ પછી ગ છે તો એ ગ છે એ ઘોષ વ્યંજન છે એટલે વિસર્ગનો ઓ થઈ ગયો એટલે થઈ ગયું અધોગતિ. અને મનઃ પ્લસ બલ એટલે મનોબલ તો એની અંદર પણ બ છે એ ઘોષ વ્યંજન છે એટલે વિસર્ગનો ઓ થઈ ગયો. હવે આગળ જોઈએ તો બીજો નિયમ છે કે વિસર્ગ પહેલાં અ અને આ સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો ર થાય છે. નિહિ પ્લસ આહાર તો વિસર્ગનો ર થઈ ગયો અને રની અંદર આ આવી ગયો એટલે થઈ ગયું નિરાહાર. નિહિ પ્લસ ધન તો વિસર્ગનો ર થઈ ગયો અને પાછળ ધન છે એટલે ર ખોડો ને ખોડો રહેશે એટલે એ રેફ બની ગયો એટલે નિર્ધન. ક્યારે વિસર્ગનો ર ક્યારે થાય? જ્યારે વિસર્ગ પહેલાં અ અને આ સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો ર થાય છે. ત્રીજો નિયમ છે વિસર્ગ પહેલાં ઈ ઉ અને વિસર્ગ પછી ક પ ટ ફ માંથી કોઈ પણ ધ્વનિ હોય તો વિસર્ગનો શ થાય છે. દુહ પ્લસ કર્મ વિસર્ગનો શ થઈ ગયો ષટકોણવાળો એટલે થઈ ગયું દુષ્કર્મ. ચતુર પ્લસ પાદ એટલે થઈ ગયું ચતુષ્પાદ. ની પ્લસ ફળ એટલે નિષ્ફળ. ધનુઃ પ્લસ ટંકાર ધનુષ્ટંકાર. વિસર્ગ પહેલાં ઈ ઉ અને વિસર્ગ પછી ક પ ટ અને ફ હોય ત્યારે વિસર્ગનો શ થાય. હવે આગળ જોઈએ વિસર્ગ ધરાવતા નિહિ પ્રત્યય પછી ર ધ્વનિ આવે તો ની દીર્ઘ થાય અને વિસર્ગનો લોપ થઈ જાય. નિહિ પ્લસ રોગ તો વિસર્ગનો લોપ થઈ ગયો એટલે કે જતો રહ્યો અને દીર્ઘ થઈ ગયો. ની છે એ દીર્ઘ થઈ ગયો એટલે નિરોગ. નિહિ પ્લસ રસ નિરસ. હવે આગળનો નિયમ જોઈએ તો વિસર્ગ પછી ચ છ કે શ ધ્વનિ હોય તો વિસર્ગનો શ થાય. નિહિ પ્લસ ચિંત નિશ્ચિંત. મનઃ પ્લસ ચક્ષુ મનશ્ચક્ષુ. પુનઃ પ્લસ ચ પુનશ્ચ. નિહિ અને દુહુ પૂર્વ એટલે કે પહેલાં
પ્રત્યય પછી સ શ આવે તો વિસર્ગ યથાવત રહે છે. શ આવે તો નિઃશંક, નિઃશબ્દ, નિઃશસ્ત્ર, નિઃશુલ્ક, નિઃશેષ, નિશ્વાસ, નિઃસંકોચ. અને સ આવે તો નિઃસંદેહ, નિઃસત્વ અને નિસ્વાર્થ. દુસ્સાધ્ય, દુસ્સાહસ, દુસ્વપ્ન, દુઃશાસન. વિસર્ગ પછી ત સ હોય તો વિસર્ગનો સ થઈ જાય. નમઃ પ્લસ તે નમસ્તે, અંતઃ પ્લસ તત્વ અંતસ્તત્વ, નિહિ પ્લસ તેજ નિસ્તેજ. ઉદાહરણો ધ્યાનથી વાંચ્યા હશે તો આ સંધિના નિયમો સમજી શકાય અને યાદ રાખજો. સંધિ બોલવાથી સમજાશે. નીચેના વાક્યમાંથી સંધિ થયેલા શબ્દો શોધી જોઈએ. તો સદગુણી બાળક ફક્ત 16 જ વર્ષ ભલે જીવે. તો અહીંયા સદગુણી. એક જ બાળક કુલોદ્ધારક થશે. કુલ ઉદ્ધારક એટલે કુલોદ્ધારક. ઓકે, તો આવી રીતની આ વ્યંજન સંધિ છે. હવે જો વિશેષણને અંતે ત વ્યંજન હોય અને તેને ત્વ પ્રત્યે લાગે તો શું થાય? તો ત એ બેવડાઈ જાય છે અને ત્વ થાય. બરાબર? તો વિશેષણ મહત ને ત્વ લાગે એટલે ત બેવડાય એટલે મહત્વ લખાય. નીચેના શબ્દોની જોડણી જુઓ તો તત પ્લસ ત તત્વ, મહત પ્લસ ત્વ મહત્વ, સત પ્લસ ત્વ સત્વ, મહત પ્લસ તા મહત્તા અને સત પ્લસ તા સત્તા. આ વ્યંજન સંધિની ત અને ત્વ વાળી હોય ત્યારે ત બેવડાય છે એની અહીંયા નોંધ દર્શાવેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિના નિયમો અને ઉદાહરણો જોયા. હવે આપણે અત્યારે ગ્રામરની અંદર અહીંયા સુધીના ટોપિકો રાખશું. હવે સમાસનો ટોપિક જે એ પછીથી આપણે એને અભ્યાસમાં લઈશું. હવે અહીંયા આપણે વાત કરીએ તો તમારી જે એક્ઝામ આવશે એ એક્ઝામની અંદર 1 થી 8 ચેપ્ટરો જે છે એ 1 થી 8 ચેપ્ટરોની સાથે વ્યાકરણ જે ભણ્યા છીએ એ વ્યાકરણ પણ આવવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધી આપણે રાખીએ. આ આપણી સંધિનો ટોપિક છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. બધી સંધિઓ ઉદાહરણો યાદ રાખજો. આપણા ટોટલ સંધિનો જે ટોપિક હતો એ આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી વળીશું નવા પાઠ કે કાવ્ય સાથે. ત્યાં સુધી ધન્યવાદ.